સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વંદના કરીએ ધર્મા કુંવરને, કરીએ ધર્મ કુંવરને. વંદના કરીએ ધર્મ કુંવરને. વંદના કરીએ ધર્મ કુંવરને. પૂજન કરીએ ભક્તિ નંદનનો. પૂજન કરીએ ભક્તિ નંદનનું. વંદન કરીએ હરિને, વંદન કરીએ. 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 પૂજન કરીએ હરિનો, પૂજન કરીએ. પૂજન કરીએ હરિનું, પૂજન કરીએ. પૂજન કરીએ હરિનો, પૂજન કરીએ. પૂજન કરીએ હરિનું, પૂજન કરીએ. વંદન કરીએ ધર્મ કુંવરને. વંદન કરીએ ધર્મ કુંવરને. પુષ્પથી વધાવીએ ધર્મ કુંવરને. પુષ્પોથી વધાવીએ ધર્મ કુંવરને. પુષ્પથી વધાવીએ ધર્મ કુંવરને. પુષ્પોથી વધાવીએ ધર્મ કુંવરને. પુષ્પથી વધાવીએ ભક્તિ નંદનને. પુષ્પોથી વધાવીએ ભક્તિ નંદનને. વંદન કરીએ
દાસનો દાસ કહે વંદન કરીએ દાસનો દાસ કહે વંદન કરીએ દાસનો દાસ કહે વંદન કરીએ દાસનો દાસ કહે વંદન કરીએ દાસનો દાસ કહે પૂજન કરીએ દાસનો દાસ કહે પૂજન કરીએ હો દાસનો દાસ કહે પૂજન કરીએ દાસનો દાસ કહે પૂજન કરીએ વંદન કરીએ ધર્મ કુંવરને વંદન કરીએ ધર્મ કુંવરને વંદન કરીએ ધર્મ કુંવરને વંદન કરીએ ધર્મ કુંવરને પૂજન કરીએ ભક્તિ નંદનનો પૂજન કરીએ ભક્તિ નંદનનો સહજાનંદ સ્વામી મહારાજની જય. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ લક્ષ્મી વાડી શ્રીજીની રૂડી રડિયાળી લક્ષ્મી વાળી શ્રીજીની રૂડી રળિયામણી પુષ્પો લેવાને હું તો પ્રેમેથી ચાલી પુષ્પો લેવાને હું તો પ્રેમેથી ચાલી ખીલ્યા ખીલ્યા રે ત્યાં તો મન ગમતા ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ ડોલર ગુલાબ ગુલ ચંપો ચમેલી ડોલ ગુલાબ ફૂલ ચંપો ચમેલી કેતકી કરેણ જાય જોઈ અલબેલી કેતકી કરેલ જાય જોઈ અલબેલી મોગરાની પાંખડીમાં સૌરભય મૂલ શ્રીજીને પ્યારા બહુ મોગ
ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ ફૂલડે મેં નામ શ્રીજીનું લીધું ફૂલડે ફૂલડે મેં નામ શ્રીજીનું લીધું વીણી વીણે ને મારું મનડું પ્રોઈ દીધું વીણી વીણીને મારું મનડું પ્રોઈ લીધું 108 ચૂટ્યા મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ મોગરાની માળ ગુંથી માવ કવિરાએ મોગરાની માળ ગુંથી માવ કવિરાએ કાવ્યની કુસુમ માળ કદી ના કરમાએ કાવ્યની કુસુમ માળા કદી ન કરમાએ વીણ ગુણ એ માળ તણા મૂલ છે અમૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ સહજાનંદ સ્વામી મહારાજ કી જય पातुं धर्ममुक्त नयितुं श्रीभक्तिधर्माङ्गतो जातायोत्तरकौसलेषु दयया सर्वेश्वरे साय च तृप्तिं वाक्यसुधारसेर् विदधते निर्जर्निजानामो तस्मै श्रीहरये नमोऽस्तु सहजा नन्दाय सर्वं
નંદાય સદ્વર્ણિને અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી નીલકંઠાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય ઘનશ્યામાય નમો નમઃ. સ્વામી શ્રી કૃપાનંદ તેહ અચળ ઇન્દ્રિય જીત. ગામ કથા તો ગમે નહીં, હરિચરિત્રમાં બહુ ચિત. સમાધિ સહિત સિદ્ધાનંદ પ્રભુ વાલા તમારા સંત. હરિ વિના બીજું ગમે નહીં, જેને વાલી લીલાત્યંત. વૃદ્ધ ત્યાગાનંદ તેને શોભા સાંભળવાનો તાન. જે કોઈ ચરિત્ર વર્ણવે ત્યાં બહુ પ્રીતે ધરે કાન. ઋષ્વાનંદને રીત છે, વિરક્તાનંદને પણ વળી. અંગો હરિને ચિંતવે સુણે સહુ ટોળે મળી. અવધૂતાનંદ એ જે સ્વામી હરિ પ્યારા તમારા દાસ. વારે વારે શોભા વર્ણવે અને હૈયે ગણો ઉલ્લાસ. મહાપુરુષાનંદ વળી જે સમાધિવાળા સોય. મૂર્તિમાં મગન રહે શોભા કઈ સુખિયા હોય. કૃષ્ણાનંદ સમાધિવાળા વળી કહીએ કેવલ્યાનંદ. એ શોભા બહુ ચિંતવે અને અંતર માયાનંદ. ભલા પ્રભાનંદ ભૂરિયા સમર્થને મહાસુર. શોભા કહે મુખ હરિ ભજે વળી વચનમાં ચૂર ચૂર. વળી વિદેહાનંદ તે ચરિત્ર ચિંતવે. મગન રહે હરિતમમાં અને દમે છે બહુ દેહ. મગન રહે હરિતમમાં અને દમે છે બહુ દેહ. સદગુરુ શ્રી માધવદાસજી સ્વામી કૃત શ્રી હરિકૃષ્ણ લીલામૃત સાગર તરંગ 3. કેટલા બધા નંદ સંતોના નામ અને દરેક નંદ સંતોને શ્રીજી મહારાજની અંદર એમની લીલા સાંભળવામાં, કથા સાંભળવામાં, ચરિત્ર સાંભળવામાં, પ્રસંગો સુણવામાં કેટલી ઉત્કંઠા ત્વરા એ બધા જ સંતોને વીણી વીણીને
સ્વામી અહીંયા બધા એના નામ લખ્યા છે. બધા એને કેવી ઈચ્છા હતી એનું પણ વર્ણન સદગુરુ માધવદાસજી સ્વામીએ કરેલું છે. સ્વામી કહે છે, સ્વામી શ્રી કૃપાનંદ તે અચળ ઇન્દ્રિય જીત ગામ કથા તો ગમે નહીં હરિચરિત્રમાં બહુ ચિત્ત. કૃપાનંદ સ્વામી કોણ હતા? પૂર્વાશ્રમમાં કૃપાનંદ સંત મહાવિજ્ઞાની સદા ત્યાગ વૈરાગવંત અમાની એવું નંદબાણામાં મંજુ કેશાનંદ સ્વામી લખે છે કે આ કૃપાનંદ સ્વામી મહાવિજ્ઞાની એટલે મહાજ્ઞાની સંત હતા. ત્યાગ વૈરાગ્ય યુક્ત અને નિર્માની, અમાની એટલે નિર્માની હતા. દુર્ગપુર મહાત્મ્ય અધ્યાય 132 અંદર એમ લખે છે કે ગઢપુર નિવાસી સોમલા ધાધલના 2 દીકરા હતા. સોમલા ધાધલ અને 2 માંથી એક સાધુ થયા અને મહારાજે એનું નામ કૃપાનંદ સ્વામી રાખેલું. ધર્મ નિયમ પાળવામાં અને પણાવવામાં સાવધાન રહેતા અને સંતો પાર્ષદો બધા એને ધર્મ નિયમ પાળવાની ફરજ પાડતા. ધર્મનિષ્ઠાવાળા હોવાથી ધર્મમાં જરાય ફેરફાર ચલાવતા નહીં. ગુણાતીતાનંદ સ્વામીને પણ આવા ધર્મનિષ્ઠ સંત જોડે અતિશય સ્નેહ. એટલે ગુણાતીતાનંદ સ્વામી પોતે પણ કૃપાનંદ સ્વામી પાસે વિશેષ રહેવાનું પસંદ કરતા. ગુણાતીતાનંદ સ્વામી સમજતા કે મોટા પુરુષો જે કાંઈ ઉપદેશ આપે છે ને તે આપણા હિતને માટે આપે છે. તેની આજ્ઞા મુજબ રહીએ તો આપણા પર એમની પ્રસન્નતા ઉતરે. મહાપુરુષની પ્રસન્નતાથી જ આપણી અંદર રહેલા દોષો દૂર થાય અને ગુણની વૃદ્ધિ થાય. આવો મહિમા સમજીને ગુણાતીતાનંદ સ્વામી પણ કૃપાનંદ સ્વામી જોડે રહેતા જ. તો હવે એ કૃપાનંદ સ્વામી જેને ઇન્દ્રિય જીત હતા ત્યારે પણ ગ્રામ્ય કથાની અંદર એણે રસ દાખ્યો નથી. હંમેશા ભગવાનની કથા વાર્તા સાંભળવી ને ભક્તજનોને પણ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરાવવો, ભગવાનના ગુણાનુવાદ એમના પાસે ગાવા, એ કૃપાનંદ સ્વામીનો મેન ધ્યેય હતો. એક વખત કૃપાનંદ સ્વામી સાથે સંતો બધા પાણવી ગામ ગયા. પાણવી ગામ કોનું? પુંજા ડોડિયા એનું ગામ પાણવી. ત્યાં વડ નીચે રાત્રિએ રોકાણ કર્યો પાણવી ગામમાં. નજીક ખેતરની અંદર બોધાભાઈ ના ઘેટા બકરા ત્યાં રહેલા. બોધાભાઈના ઘેટા બકરા. હવે બોધાભાઈને લોક સાહિત્યના ઘણા બધા દુહા કંઠસ્થ હતા. એની રોજ રાત પડે લલકારે, ઊંચે સ્વરે દોહા લલકારે રાત પડે ને. એટલે એણે બોધાભાઈ એના નિયમ પ્રમાણે રાત પડે એટલે જોશથી આ ઊંચા સ્વરે દોહા ચાલુ કર્યા. અને આ બાજુ દુહાનો બોલવાનો અવાજ આવે ને સંતો ધ્યાન ભજન કરે એટલે આ દુહાનો એટલો અવાજ સંભળાય. એવા જોશથી લોક સાહિત્યના દુહા નીના ઢાળમાં પાછા ને કેટલા પ્રચંડ અવાજથી એ ગવાય.
કે ધ્યાન ભજનમાં એટલો વિક્ષેપ થવા લાગ્યો કે ન પૂછો વાત. એટલે કૃપાનંદ સ્વામીને એમ થયું કે આ તો ધ્યાન ભજનમાં બહુ વિક્ષેપ થાય છે. સ્વામીએ મનમાં સંકલ્પ કર્યો કે આ દુહા બોલનાર વ્યક્તિને દુહાની વિસ્મૃતિ થઈ જાય. કૃપાનંદ સ્વામીએ સંકલ્પ કર્યો દુહા બોલનાર વ્યક્તિ દુહા ભૂલી જાય. અને સ્વામીનો સંકલ્પ થયો એટલે આ બોધાભાઈ દુહા બધા ભૂલી ગયા. એક દુહો બે દુહો પૂરા થયો પછી આગળ દુહો હોય કે યાદ ના આવે. અને પછી રાત્રે તો બહુ પ્રયત્ન કર્યા કે દુહો યાદ આવ્યો નહીં. એટલે આશ્ચર્ય પામવા લાગે હારો રોજ દુહા ગાઉં છું મોઢે ને આ જે કે દુહો યાદ નથી આવતો. સવારે સંતો સ્નાનાદિક નિત્યવિધિ કરી પૂજા પાઠ કરતા હતા. એ બાજુ બોધાભાઈને આવવાનું થયું. સંતોના દર્શન કર્યા, હૃદયની અંદર શાંતિ થઈ. એટલે સંતો પાસે બેઠા અને રાત્રિએ પોતે દુહા બોલવાના પ્રસંગની વાત કરી. એટલે કૃપાનંદ સ્વામી કે બોધાભાઈ લોક વ્યવહારના દોહા બોલવા એના કરતાં ભગવાનનું ભજન કરવું એ ઘણું સારું છે. ભગવાનના ભજનથી જીવાત્માને સુખને શાંતિ પ્રાપ્ત થાય છે. આ તમારા દુહાના અવાજથી તો અમને ધ્યાન ભજનમાં વિક્ષેપ થતું હતું. એટલે અમે ભગવાનને પ્રાર્થના કરેલી કે આની વિસ્મૃતિ થઈ જાય દુહાની. એટલે તમે દુહા બોલતા બંધ થયા, દુહા ભૂલી ગયા. તો બોધાભાઈને પસ્તાવો થયો કે મારા કારણે સંતોને તકલીફ પડી તો કે હું ક્યારે દોહા બોલીશ નહીં. તો કૃપાનંદ સ્વામી કે દોહા બોલવાની ના નથી, પણ લૌકિક દોહા બોલશો નહીં. અલૌકિક ભગવાનના ગુણગાન જેની અંદર હોય એ દોહા તમે લલકારો, એ દોહા તમે ગાઓ. અત્યારે આ પૃથ્વી ઉપર ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છે. અને પછી સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રો જે વાતો કૃપાનંદ સ્વામી એને કરી છે અને સત્સંગના નિયમ ધર્મ સમજાવ્યા છે. ત્યારથી બોધાભાઈ પાકા સત્સંગી થયા. જો તો આમ કૃપાનંદ સ્વામીને ક્યારે ગ્રામ્ય વાતો, લૌકિક વ્યવહારના દોહા કે ગ્રામ્ય ગીતો કાંઈ ગમતું જ નહીં. કોઈ ગાય તો ન ગમે એને બંધ કરાવી દે. નિરંતર હરિચરિત્રમાં જેનું ચિત્ત પરવાયેલું હતું આવા સંત હતા. સિદ્ધાનંદ સ્વામી સમાધિ સહિત સિદ્ધાનંદ પ્રભુ વાલા તમારા સંત હરિ વિના બીજું ગમે નહીં, જેને લીલા વાલી અત્યંત. જો સિદ્ધાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી જોડે રહેતા. સિદ્ધાનંદ સ્વામી ક્યાં રહેતા? ગઢપુર લક્ષ્મીવાડીની અંદર, રાધાવાડીની અંદર સચ્ચિદાનંદ સ્વામી જોડે રહેતા. અને ગુરુ શિષ્ય સચ્ચિદાનંદ સ્વામીનો ગુરુનો ભાવ રાખતા કે અમારા ગુરુ. સચ્ચિદાનંદ સ્વામી સમર્થ સંત હતા. ભગવાનની મૂર્તિ અખંડ દેખતા. જો અને સિદ્ધાનંદ સ્વામીને પણ એવી ટેવ પાડી હતી કે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખીને પહેલાં વૈષ્ણવમૂર્તને જો કોઈએ સૌ પ્રથમ જીવનમાં ઉતાર્યું હોય તો એનો યશ સિદ્ધાનંદ સ્વામીના ફાળે જાય છે. સૌથી પહેલાં વચનામૃત અને સૌથી પહેલો જ પ્રશ્ન કે કઠણમાં કઠણ સાધન કયું છે? સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી એનાથી કઠણ સાધન કે છે ને એનાથી જાજી કોઈ પ્રાપ્તિ નથી. ને એ સિદ્ધાનંદ સ્વામી સ્વામી મહારાજના મુખે ગઢપુરમાં સાંભળ્યું ને પછી એણે પોતે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખી. તન વખત વૃત્તિ તૂટી તો એ આખી 24 કલાક વૃત્તિ રાખીને ભગવાને આશીર્વાદ આપ્યા, જાઓ સ્વામી તમે યત્ન કર્યો અમારા સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો, તમને અમારા સ્વરૂપમાં વૃત્તિ રહેશે. અને નિરંતર આ સિદ્ધાનંદ સ્વામી એટલે સ્વામી લખ્યું છે હરિ વિના બીજું ગમે નહીં,
ભગવાન વિના સિદ્ધાનંદ સ્વામીને બીજું ગમતું નહીં. રાધાવાડીની અંદર ફૂલ તોડતા હોય ને તો એમ થાય કે મારા મહારાજ આ ફૂલોની માળા બનાવી દઉં, એ પહેરશે. રીંગણી બટેકા આદિ કંઈ પણ રાધાવાડીમાં વાવ્યું તેમ થાય મારા મહારાજ આનું શાક જમશે. ક્રિયાએ ક્રિયાએ મહારાજનું ચિંતન સિદ્ધાનંદ સ્વામીને થતું ને નિરંતર સચ્ચિદાનંદ સ્વામી પાસે બેસી અને ભગવાનની લીલાઓ શ્રવણ કરતા, મહારાજની લીલા શ્રવણ કરતા, મોટા સંતોનો સમાગમ કરતા અને મહારાજના ચરિત્રો સાંભળતા. એના કારણે મહારાજનો મહિમા સિદ્ધાનંદ સ્વામીને અતિશય હતો અને મહારાજના સ્વરૂપમાંથી વૃત્તિ તોડતા નહીં. આગળ સ્વામી કહે છે વૃદ્ધ ત્યાગાનંદ સ્વામી. વૃદ્ધ ત્યાગાનંદ તેને શોભા સાંભળવાનું તાન, જે કોઈ ચરિત્ર વર્ણવે ત્યાં બહુ પ્રીતે ધરે કાન. વૃદ્ધ ત્યાગાનંદ, ત્યાગાનંદ અને વૃદ્ધ ત્યાગાનંદ એટલે બે સંતો હતા. વૃદ્ધ એટલે મોટી ઉંમરના હશે એટલે વૃદ્ધ ત્યાગાનંદ કહેતા, એક ત્યાગાનંદ સ્વામી. બે સંતો ત્યાગાનંદ સ્વામી હતા. ભગવાનની શોભા સાંભળવાનું એમને કામ. ભગવાનની શોભા કેવી છે, અત્યારે શણગાર કેવા કર્યા છે ભગવાને, એ શણગારની અંદર પરમાત્માનું સ્વરૂપ કેવું દેખાય છે એમાં વધારે રસ હતો. ને જે કોઈ ચરિત્ર ભગવાનનું કહેતા ને ત્યાં પોતાના કાન સાંભળીને વૃત્તિ રાખીને સાંભળતા જો. આ બધા સંતોને કેટલો બધો ખટકો હશે ભગવાનની કથા સાંભળવાનો, ભગવાનના ચરિત્રોને સ્મરણ કરવાનો, લીલાઓને સુણવાનો કેટલો બધો ખટકો, કેટલું બધું તાન હશે. વૃષભાનંદને રીત છે વિરક્તાનંદને પણ વળી, અંગો અંગરીને ચિંતવે સુણે સહુ ટોળે મળી. વૃષભાનંદને રીત છે વિરક્તાનંદને પણ વળી, અર્થાત વૃષભાનંદ સ્વામી અને વિરક્તાનંદ સ્વામી આ બંનેની રીત સરખી છે. શું રીત છે? અંગો અંગ હરીને ચિંતવે સુણે સહુ ટોળે મળી. બેના અંગ મૂળ એક ભગવાનનું ધ્યાન કરવાના. અને ધ્યાન કેવું? ચરણથી માંડીને શિખા પર્યંત અંગો અંગનું ચિંતન કરે. ચરણથી અંગૂઠાના નખથી ચાલુ કર્યું તે મસ્તકની ચોટી સુધી, શિખા સુધી એક એક અંગ નું ભગવાનનું ધ્યાન કરતા જાય ને ભગવાનનું સ્મરણ કરતા જાય. છતાંય જ્યારે કથા વાર્તાનો સમય આવે એ ધ્યાન મૂકીને ભગવાનની કથા વાર્તા સાંભળે. નહીંતર ઘણી વખત એવું ધ્યાન કરનારા છે ને આખો દાડો ધ્યાનમાં જ બેસી રહે, ભગવાનની કથા સાંભળે નહીં. હા, તમારી એવી સ્થિતિ થઈ ગઈ હોય અને ભગવાનના સ્વરૂપની અંદર લીન થઈ ગયા હોય એટલે બીજું કંઈ સંભળાયની વસ્તુ જુદી છે. પણ જ્યાં સુધી સાધન દશાની હો, ધ્યાન માર્ગમાં હો, સાધન દશામાં હો, ત્યાં લગી તો ભગવાનની કથા સાંભળવી જ જોઈએ. શ્રીમદ ભાગવત કથાના વક્તા સુખદેવજી પણ ધ્યાનની અંદર બેસી રહેતા, નિરંતર ધ્યાનમાં બેસી રહેતા. અને જ્યારે વ્યાસજી એના શિષ્યોને શ્લોકો શીખડાવ્યા અને એ શ્લોકો વનની અંદરના શિષ્યો ગાતા ને શ્લોકો એના કાને પડ્યા ત્યારે પૂછ્યું કે આ ભગવાનની લીલાના શ્લોક ત્યારે ક્યાંથી તમને આવડે છે? તો કે આ તો બે ચાર છે, અમારા ગુરુ પાસે તો આખી ખાણ ભરી છે એવા ભગવાનના લીલા ચરિત્રોના શ્લોકોની. કોણ તમારા ગુરુ? તો કે ભગવાન વ્યાસજી. અને સુખદેવજી વ્યાસજી પાસે આવ્યા ને એમ કહેવાય છે કે આખું શ્રીમદ ભાગવત પુરાણ ભગવાન વ્યાસજીએ લખ્યા બાદ પ્રથમ વખત સુખદેવજીને શ્રવણ કરાવ્યું. નિરંતર ધ્યાનની અંદર બેઠા રહેવાવાળા હતા એ
ભગવાનની કથા સાંભળવામાં ચિત્ત થઈ ગયું છે. તો કહેવાનો મતલબ ભગવાનના ચરિત્રો એ પણ ભગવાનનું ધ્યાન જ છે. ભગવાનની મૂર્તિ અને ભગવાનના ચરિત્રોમાં કોઈ ફેર નથી એવું આધારણ સ્વામી હરિચરિત્રામૃત સાગરની અંદર લખે છે. જો એટલે આ ઋષભાનંદ સ્વામી અને વિરક્તાનંદ સ્વામી એ પણ ભગવાનના ધ્યાનના અંગવાળા હતા. તો અંગો અંગ મહારાજનું ચિંતન કરતા અને લીલા સાંભળવાનો સમય થાય એટલે જ્યાં સંતો ભક્તો ટોળા મળીને બિરાજમાન હોય ચરિત્રો સાંભળવા માટે, લીલા સાંભળવા માટે ત્યાં આવીને બેસી જતા. અવધૂતાનંદ એ જે સ્વામી હરિ પ્યારા તમારા દાસ, વારે વારે શોભા વર્ણવે અને હૈયે ઘણો ઉલ્લાસ. અવધૂતાનંદ નામ કેવું છે? અદ્ભુતાનંદ ની અવધૂતાનંદ. આપણને નામ વિચિત્ર લાગે, અવધૂત લાગે ને. અવધૂત એટલે નાય ધોવે નહીં, જંગલની અંદર પૈડા પાથરા રે, એક કપડું ખાલી વીટેલું હોય, ક્યારેક ન હોય, દાઢી મૂછ વધી ગયેલા હોય, માથે મોટી જટા હોય, શરીર અસ્વસ્થ હોય, ગંદકીમાં પડ્યા હોય, અવધૂત યોગી કહેવાતા હોય. હા, એ અવધૂત નહોતા, પણ અવધૂતાનંદ સ્વામી હતા. ને અવધૂતાનંદ સ્વામી હરિ પ્યારા તમારા દાસ, ભગવાનને અતિશય પ્યારા સંત હતા. ભગવાનના દાસ બનીને આ અવધૂતાનંદ સ્વામી રહેતા અને વારે વારે ભગવાનની શોભાને, ભગવાનના કરેલા શણગારને એ વર્ણન જાતે ભક્તજનો પાસે, સંતો પાસે કરતા. મહારાજનો એકવાર શણગાર જોઈ લે કે ભગવાને કેવા શણગાર ધારણ કર્યા છે, કેવા વસ્ત્રો પહેર્યા છે, કેવા અલંકારો ધારણ કર્યા છે, ને એક જ વારમાં દર્શન કરી લે. આપણે તો 5 વાર મંદિરમાં દર્શન કરવા ગયા હોય ને ભગવાનના દર્શન કર્યા હોય ને કોઈ પૂછે ને કે કેવા વસ્ત્રો ભગવાન ધારણ કર્યા, તો એ આપણને ખબર ન હોય. અરે ઉપરથી નીચે દર્શન કરીને આવ્યા હોઈએ ને તોય પૂછે ને કે આ કેવા ભગવાને આજ હાથમાં હસ્તમાં શું ધારણ કરેલું હતું, માળા હતી કે ફૂલ હતું, તો એ ખબર ન હોય. મુગટ પહેર્યો તો કે પાક કયા કલરની હતી તો એ ન ખબર હોય. દર્શન કરીને નીચે ઉતર્યા હોઈએ તોય ભગવાન જાણે ક્યાં આપણું ધ્યાન હોય. પણ એક જ વાર ભગવાનના દર્શન કરીએ, ભગવાનની મૂર્તિ હૃદયસ્થ થઈ જવી જોઈએ. અલંકારો અને વસ્ત્ર સહિત પરમાત્માનું સર્વ હૃદયમાં સ્થિત થઈ જાય અને યાદ રહી જવું જોઈએ કેવી શોભા ભગવાને ધારણ કરી છે. આ જે અવધૂતાનંદ રોજે રોજ ભગવાનના વસ્ત્ર અલંકારોના એક જ વારમાં યાદ રાખી લેતા અને સંતો ભક્તો પાસે ભગવાનની શોભાનું વર્ણન કરતા ને હૈયામાં અતિશય આનંદ રહેતો. મહાપુરુષાનંદ વળી જે સમાધિ વાળા સોય, મૂર્તિમાં મગન રે શોભા કહી સુખિયા હોય. મહાપુરુષાનંદ સ્વામી એ સમાધિ વાળા સાધુ હતા. મૂર્તિની અંદર મગ્ન રહેનારા, મૂર્તિના મગ્ન એટલે મૂર્તિના આનંદની અંદર, મૂર્તિના સુખની અંદર જેના ચિત્તની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં પરોવાયેલી હતી એટલે એને મહારાજના સ્વરૂપનો આનંદ નિરંતર આવતો. એવા મહાપુરુષાનંદ સમાધિવાળા હતા. ક્યારે સમાધિમાં જતા રહેતા એનું કાંઈ નક્કી હતું. ભગવાન સ્વામિનારાયણ પાસે નંદ પંક્તિના સંતોમાં ઘણા બધા સંતો એવા હતા એ કોઈ 5 દિવસ, કોઈ 10 દિવસ, કોઈ 15, કોઈ 18, કોઈ 25, કોઈ મહિનો, કોઈ 6 મહિના લગી સમાધિની અંદર જતા રહે ને ઊભા નતા. ખાવા પીવા સુવા નાવા ધોવા એને ઊભા થવાનું ન હોય, સમાધિ થઈ જાય ભાઈ, એનું ભાન જ ન હોય કાંઈ, દેહથી પર થઈ જાય, ભગવાનના સ્વરૂપમાં ખોવાઈ જતા. ને આ બધું મહિમા વગર ને ભક્તિ વગર થાય ને ભગવાનનો કેટલો બધો મહિમા હશે, ભગવાનમાં કેવી અચળ એને ભક્તિ હશે ને ત્યારે આ થયું હશે. મહાપુરુષાનંદ સ્વામી પણ સમાધિવાળા, મૂર્તિમાં મગન રહેનારા,
શોભા કઈ સુખિયા હોય, એ પણ ભગવાનની શોભાને કહેનારા હતા. એ કેવી શોભાનું વર્ણન કરતા, સમાધિની અંદર અક્ષરધામસ્થ સ્વરૂપ જે ભગવાનનું જોયું હોય ને તે અક્ષરધામમાં ભગવાને જેવા વસ્ત્ર અલંકારો ધારણ કર્યા હોય, મુક્તોની જેવી શોભા હોય, એ બધું શોભાનું વર્ણન મહાપુરુષાનંદ સ્વામી સમાધિમાંથી બહાર નીકળીને કરતા. ત્યાં અત્યારે ધામની અંદર ભગવાન આ વસ્ત્રો ધારણ કર્યા છે. આવી રીતે શોભાનું વર્ણન કરતા. કૃષ્ણાનંદ સમાધિ વાળા વળી કહીએ કેવલ્યાનંદ, એ શોભા બહુ ચિંતવે ને અંતરમાં આનંદ. કૃષ્ણાનંદ સ્વામી છે ને કવિ હતા, કવિ. અને એ કૃષ્ણાનંદ સ્વામી એ ઘણા બધા કીર્તનો કૃષ્ણાનંદ સ્વામીના પણ સત્સંગની અંદર છે. કૃષ્ણાનંદ સ્વામીના કીર્તનો, કીર્તનાવલીમાં અમુક જગ્યાએ કૃષ્ણાનંદ સ્વામીના કીર્તનો છે. તેમાં કૃષ્ણાનંદ સ્વામી એ પણ સમાધિવાળા હતા, સમાધિમાં જતા રહેતા. કેવલ્યાનંદ સ્વામી હતા. આ કેવલ્યાનંદ સ્વામી તો એકવાર સંતોના મંડળ લઈને જાતા હતા ને નદી પાર કરવાની હતી, અને વરસાદ કે મારું કામ, વરસાદ એટલો બધો ધોધમાર પડ્યો, વીજળીના ઝબકારા થાય, ડમરીઓ ઉડે, વરસાદ પડે ને એમાં હવે નદી તો દરિયામાં જઈને મળે, નદીને દરિયાનું પાણી ભેગું થયું ને અહીં સુધી આવી ગયા, ડૂબી ગયા. કેવલ્યાનંદ સ્વામી બધા સંતો તે કેવલ્યાનંદ સ્વામી એટલું બોલ્યા કે ચિંતા ન કરો, મારવા વારો ને તારવા વારો આપણો બાપ એક જ સ્વામિનારાયણ ભગવાન છે ને રક્ષા તો આપણી એ કરશે. માટે એ સ્વામિનારાયણનું ભજન કરો, સ્વામિનારાયણનું ધ્યાન કરો. સંતો કોઈ બીક રાખશો ની, પાણી ભલે અહીંયા આવ્યું ને અહીંયા પણ કાં ન આવી જાય, આ સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છા હશે ને તો આપણે બચાવશે ને મહારાજને ધામમાં લઈ જવાશે તો આ દરિયામાંથી એ ધામમાં લઈ જશે. અને પછી પાણી વહેતું, ધીમે ધીમે છાતી હમાણું થયું, કંઠ હમાણું પાણી થયું, અહીં સુધી સંતો પાણીની અંદર ડૂબી ગયા. નદી અને તળાવ, સમુદ્રનું પાણી ભેગું થઈ ગયું ને ઉપરથી વરસાદ કે મારું કામ. સ્વામિનારાયણ 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 ભજન કર્યું અને મહારાજે સંતોને માથા પેર ડૂબવા ન દીધા. દિવ્ય સ્વરૂપે ભગવાન એવા કેવલ્યાનંદ સ્વામીનો હાથ જાયલો. કે કેવલ્યાનંદ સ્વામી કહેજો આ મહારાજ આવ્યા, હાલો હવે મારી પાછળ. અને મહારાજ કેવલ્યાનંદ સ્વામીને લઈ ગયા અને આ સમુદ્રની વેડને નદીની પાર ઉતાર્યા છે. આમ મહારાજે રક્ષા કરેલી. તવા કેવલ્યાનંદ સ્વામી એ પણ સમાધિવાળા હતા, શોભાનું ચિંતન કરનારા હતા, અને અંતરમાં એને પરમાત્માનો અતિશય આનંદ હતો. બહુ ભગવાનનું એને સુખ હતું. ભલા પ્રભાનંદ ભૂરિયા સમર્થને મહાસુર, શોભા કહે મુખ હરિ ભજે વળી વચનમાં ચૂર ચૂર. ભલા પ્રભાનંદ ભૂરિયા સમર્થને મહાસુર, શોભા કહે મુખ હરિ ભજે વળી વચનમાં ચૂર ચૂર. આ પ્રભાનંદ સ્વામી ભૂરિયા કહેવાતા. ભલા પ્રભાનંદ ભૂરિયા. જો ભૂરિયા એટલે ભૂરા ભૂરા હોય ને, આપણે ઘણા નથી કહેતા તું બહુ ભૂરો છે, કલર એવો હોય, ભૂરો કલર હોય શરીરનો વર્ણન, તો આપણે કહીએ ભૂરો ભૂરો છો. તો ભલા પ્રભાનંદ ભૂરિયા સમર્થને મહાસુર. પ્રભાનંદ સ્વામી વ્રત જપ તપ બહુ કરતા હો. ભગવાનને રાજી કરવા માટે આ પ્રભાનંદ સ્વામી અતિશય વ્રત તપ જપ કર્યા રાખતા, અને અતિ ઐશ્વર્યવાળા સામર્થ્યવાળા હતા, અને સુરવીર હતા, મહાસુરવીર.
કોઈની બીક રાખતા નહીં, જેવું હોય એવું કહેતા, સ્પષ્ટ કહી દેતા કે આ વાત આમ નહીં ને આ છે. શોભા કહે મુખ હરી ભજે વળી વચનમાં ચૂર ચૂર. ભગવાનની શોભા કહે, ભગવાનની લીલાનું વર્ણન કરે, ચરિત્રનું વર્ણન કરે, શોભાનું વર્ણન કરે અને મુખે હરી ભજે ને ઉપરથી ભગવાનનું ભજન કર્યા રાખી જુદું. કથા વાર્તા કરવી, ભગવાનની લીલા કહેવી ને હારે હારે ભગવત ભજન કરવું એ બહુ મહત્વની વસ્તુ છે. એ તો અમારે જેવા પેલા વક્તા હોય ને કરે શું, ખાલી કથા કરી જાણે, ભજન કરવાનું કહી જાણે બધાને ભજન કરો નહીં તો દુઃખી થશો. હરામ જો પોતે એક માળે ફેરવતા હોય તો આખા દિવસમાં ધ્યાન ભજન પોતે હરામ જો કરતા હોય તો એ વક્તા એક જ નિયમ લીધેલો હોય. એ બધા વક્તાએ કે કહેંગે ભી હમ और कहेंगे भी हम और करेंगे भी हम तो फिर तुम क्या करोगे. અમારે કહેવાનું ને અમારે જ કરવાનું, તમારે શું કરવાનું ત્યારે. એવા જે વક્તા હોય ગમે એટલો ઉપદેશ કરે પણ સામેવાળા ઉપર અસર થાય એની એટલી રાઈના દાણા જેટલી અસર ન થાય. જે ગુરુ, જે વક્તા, જે સાધુ કે જે શિક્ષક પોતાના જીવનમાં ન ઉતારે ને માત્ર બીજાને ઉપદેશ આપે તો એનો ઉપદેશ કોઈ ઉપર અસર કરતો નથી, પણ પોતાના જીવનમાં ચરિતાર્થ કરીને બીજાને આપેલો બોધ સામેવાળાના જીવનમાં અમૃત બની જાય છે ને તરત અસર કરી જાય ને એ પ્રમાણે સામેવાળો જીવન જીવી જાણે. તો આમ બ્રહ્માનંદ સ્વામી ભગવાનની કથા વાર્તા કરતા અને સાથોસાથ ભજન પણ એટલું કરતા જ અને વળી વચનમાં ચૂર ચૂર, ભગવાનની આજ્ઞાની અંદર ચૂર ચૂર થઈ જતા. ભગવાનની એક આજ્ઞા કરે પ્રભાનંદ સ્વામી આટલું કરવાનું છે, હા મહારાજ. પ્રભાનંદ સ્વામી આ કરવાનું, હા મહારાજ. ટાટ પહેરવાના કીધા તો સ્વામી ટાટ પહેરીને રહ્યા. ઠંડી સહન કરવાની કીધી, ઠંડી સહન કરી. ઉપવાસ કરવાના કહ્યા તો ઉપવાસ કર્યા. એક કોપીન ભર રહેવાનું કીધું તો એક કોપીન ભર રહ્યા. જે જે સમયે જેવી જેવી આજ્ઞા પ્રભાનંદ સ્વામીને મહારાજે કરી એ વચનમાં ક્યારે સ્વામીએ ફેર પડવા દીધો. એ વચનમાં ટૂંક ટૂંક થઈ ગયા. ભલે શરીરનું ગમે તે થવાનું હોય થાય, પણ ભગવાનની આજ્ઞા ક્યારે લોપવી એ નહીં. આવા સંતતા. અને છેલ્લે ત્રીજા તરંગમાં 62મી ચોપાઈની અંદર સ્વામી એવું લખે છે, વળી વિદેહાનંદ તે, વળી વિદેહાનંદ તે ચરિત્ર ચિંતવે મગન રહે હરિતમમાં અને દમે છે બહુદેહ. વિદેહાનંદ, આ નંદ સંતોના નામ પણ તમે જો કેવા, અમુક નામ તો આપણે નવા નવા સાંભળવા મળે. અવધૂતાનંદ સ્વામીને, વિદેહાનંદ સ્વામીને, વૃષભાનંદ સ્વામીને, કોઈ નામ પણ સાંભળ્યા ન હોય. વિદેહાનંદ સ્વામી જે ચરિત્ર ચિંતવે, ભગવાનના ચરિત્રનું ચિંતન કર્યા રાખે, ચરિત્રનું ધ્યાન કર્યા રાખે. ભગવાને આ જગ્યાએ અહીંયા કરી હતી. ધ્યાન 4 પ્રકારના છે, ખબર છે ને? શ્વાંગ ધ્યાન, ઉપાંગ ધ્યાન, સ્વપાર્ષદ ધ્યાન અને ચોથું સલીલ ધ્યાન. 4 ધ્યાન. એમાં ભગવાનના ચરિત્રોનું ચિંતન કરવું એ સલીલ ધ્યાન કહેવામાં આવે છે. ભગવાન ક્યાંક રંગોત્સવ કરતા હોય, ક્યાંક અન્નકોટોત્સવ કરતા હોય, ક્યાંક
સભામાં ભગવાન હરિભક્તો જોડે પ્રશ્નોત્તર કરતા હોય, ઉપદેશ આપતા હોય, ક્યાંક ચાલ્યા જતા હોય, વળી કોઈ હરિભગત સામો મળે તો એને ભગવાન ભેટે, સાધુને ભેટે, માળા પહેરાવે, અલગ અલગ ભગવાનની ક્રિયાઓ, એ બધી લીલા એને શું કહેવાય? સલીલ ધ્યાન કહેવાય. શું કહેવાય? સલીલ ધ્યાન. ને આ સલીલ ધ્યાન વિદેહાનંદ સ્વામી નિરંતર કરતા. નિરંતર કેટલા બધા ચરિત્રો વિદેહાનંદ સ્વામીને મહારાજના યાદ રાખ્યા હશે. એક પછી બીજું, બીજું પછી ત્રીજું, ત્રીજું પછી ચોથું. ચરિત્રોનું શ્રવણ કરવા માટે, ચિંતન કરવા માટે સ્વામી ફ્રી ન થતા. ચરિત્રમાં ચરિત્રમાં ઘડા ડૂબ રહેતા. જેમ ધનાર્થી હોય, ધનનો લોભ્યો, અર્થનો લોભ્યો હોય, રૂપિયામાં કેમ ઘડા ડૂબરીએ, એમ ભગવાનના ચરિત્ર રસ ભોગી વિદ્યાનંદ સ્વામી ચરિત્રોની અંદર ઘડા ડૂબ રહેતા. મોટા સંતો પાસેથી આ શીખવા જેવું છે. મોટા મોટા ભક્તો થઈ ગયા એના પાસેથી શીખવા જેવું કે આટલા ભગવાનના ચરિત્રને એક ક્ષણ માત્ર ભૂલતા નહીં, ભગવાનની મૂર્તિને ભૂલતા નહીં, નિરંતર સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા. આપણાથી ન થતું હોય તો આપણે એ કરવાનો પ્રયત્ન કરવાનો છે, ભગવાનનું ભજન કરવાનું છે અને ભગવાનના ચરિત્રનું ચિંતન કરવાનું છે. ભગવાનની મૂર્તિમાં જેટલું બને તેટલું ઘડા ડૂબ રહેવાનું છે. આપણા મોક્ષ માટેનું સરળમાં સરળ સાધન હોય તો એ આ છે, ભગવાનના લીલા ચરિત્રનું ચિંતન, ભગવાનની મૂર્તિનું ધ્યાન અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનના નામનું સ્મરણ. સાવ સરળ સાધન. ક્યાંય જંગલમાં તપ કરવા જવાની જરૂર છે નહીં, કોઈ ઉપવાસ કરવાની, નિર્જળા કરવાની કાંઈ જરૂર નથી. હા, એકાદશી કરતા હો તો જુદું છે, એની કાંઈ ના પાડતો નથી. તો તમે બધા પાછા એમ કે સ્વામી ના પાડી કથામાં કોઈ નિર્જળા કરવાની જરૂર નથી, એટલે આપણે એકાદશી નિર્જળા ન કરવી, ખાઈ પીને લેર કરવી. પણ એકાદશી નિર્જળા કરતા હોય એની કાંઈ ના પાડતો નથી, પણ એ સિવાય રોજ કાંઈ નિર્જળા કરવાની જરૂર છે. આટલું રોજ કરો કે કામ કરતાં કરતાં ભગવાનનું સ્મરણ કરો. બને એટલી ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો પ્રયત્ન કરો, ભગવાનના ચરિત્રો યાદ રાખવાનો પ્રયત્ન કરો, ભગવાનનું નામ લ્યો. આટલું કરો. આખો દિવસ સવારથી લગીને રાત્રે સુધી ભલે ગમે એ કામ કરો, નોકરી કરતા હો કે ધંધો કરતા હો, કાંઈ પણ કરતા હો, પણ તમે આટલું કરો. ભગવાનની મૂર્તિનું સુખ આવશે અને ક્યારે પણ દુઃખની અનુભૂતિ એ તમને નહીં થાય, ક્યારે પણ કષ્ટ નહીં પડે, તકલીફ નહીં પડે, ઉપાધિ થશે નહીં. ને કદાચ દુઃખ, કષ્ટ, તકલીફ, આદિ વ્યાધિ કાંઈ પણ આવીને તો જો તમે નિરંતર ભગવાનનું ચિંતન કરતા હશો, ભગવાનનું સ્મરણ કરતા હશો ને, તો રક્ષા કરનારો સ્વામિનારાયણ ભગવાન છે, તમારી રક્ષા કરશે. એમાં કોઈ જાતનો સંશય નથી. આજ વિદ્યાનંદ સ્વામી નિરંતર ચરિત્રનું ચિંતન કરે છે. મગન રહે હરિ તમ માને દમે છે બહુ દેહ. દેહ પણ અતિશય દમન કરે છે, તપ બહુ કરે છે અને ભગવાનમાં મગન રહે છે. જો સારે હારે તપ પણ કરતા વિદ્યાનંદ સ્વામી, તપ કરીને શરીરને સૂકવી નાખતા. ભગવાન રાજી કરવા, ભગવાન પ્રસન્ન કરવા તપ કરવું જે તમે ન કરતા હો, ચિંતા કરતા નહીં. તમે ખાલી માત્ર ક્રિયા કરતા, ધંધો કરતા, નોકરી કરતા, કામ કરતા, બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લ્યો, ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો પ્રયત્ન કરો, ભગવાનના ચરિત્રો મનમાં ચિંતન કરો. આટલું કરશો ને તોય મારો વાલેડો સ્વામિનારાયણ ભગવાન તમને આ લોકમાં સુખી કરશે ને અંતકાળે અક્ષરધામમાં વિમાન લઈને તેડવા આવશે. આટલું તમારે બધાએ કરવાનું છે. બાકી કોઈ સાધન કોઈ જાજા કરવાના છે એની આ તપ અમારા બધાને ભાગે રહેવા દેજો. એ અમે બધા સાધુ તમારા બદલે તમારું ને અમારા બંનેના ભાગનું એ અમે કરી લઈશું. તમે આટલું કરજો.
વિદેહાનંદ સ્વામી શ્રીજીની અંદર મગન રહેતા અને તપ પણ એવું કરતા. તો આ પ્રમાણે શ્રી હરિકૃષ્ણ લીલામૃત સાગરની અંદર ત્રીજો તરંગ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઇતિ શ્રી હરિકૃષ્ણ લીલામૃત સાગરે માધવદાસ સ્વામી વિરચિતે હરિચરિત્રસ ભોગી સંતોના નામ તથા ગુણનું વર્ણન એ નામે તૃતીય તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ચતુર્માસ ચાલે છે એટલે ઘણા ભક્તજનોએ નિયમ લીધો હોય કે અમારે દસમ સ્કંદની કથા પણ સાંભળી, કે આપણે રોજ અહીંયા દસમ સ્કંદની કથા સાંજે કરીએ છીએ એટલે ભક્તજનોનો નિયમ જળવાઈ રહે અને આપણી આ કથા એ પણ દર રવિવારે આપણે કરીએ છીએ. એ પણ કથા સાંભળવાવાળા હોય તો એને પણ આ નિયમ રહે. બેમાંથી એકેયના નિયમ ન તૂટે એટલે મેં કીધું આપણે બે કથા કરવાની, બે ગ્રંથની કથા આપણે કરવી. શ્રી હરિકૃષ્ણ લીલામૃત સાગરની કથા કરવી અને દસમ સ્કંદની કથા પણ આપણે કરવી. તો ચતુર્માસના નિયમ પણ જળવાય અને દસમ સ્કંદની કથા પણ થાય. એટલે આપણે હવે દસમ સ્કંદનો પ્રારંભ કરીશું.